હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે લોંગ વિડીયો પણ છે, આપણે મિની વ્લોગ છે. તમને ખબર છે કે હું 50 દિવસનો ચેલેન્જ કરું છું મિની વ્લોગનો. તો આજે છે આપણો 41મો દી મિની વ્લોગનો. આપણે મિની વ્લોગ તો નાખી દીધો. આજે આપણો લગભગ 42મો દી થાય છે મિની વ્લોગનો. આજે છે રવિવાર અને મેં મિની વ્લોગમાં દેખાડ્યું છે કે આપણે બનાવી છે આજે ખીચડી, એ પણ હાવ દેશી સ્ટાઇલમાં. અને આની સુગંધ લઈને મને તો ખાવાનું મન થાય છે, પણ હજી ટાઈમ નથી થયો જમવાનો. તે માટે વિચારતો હશો કે મારા ફેસ ઉપર આ શું થયું છે, તો મને નથી ખબર શું થયું. ગીત બંધ કરવા પડશે. જેમ બ્લોગમાં આવી ગયા ને તો કોપીરાઇટ આવી જાય, તો આ કરે બંધ કરી દઈએ. બાકી આમાં ઘરમાં કોઈ નથી. અહીંયા જો પંખો ચાલુ, ટીવી ચાલુ, પછી મારી મજા આવશે ચાલુ બધી લાઈટ. હા ખાલી શાંતિથી છે. આ સિટીમાં પટામાંથી દ્વારકા ગયો તો ને, તમે જોયો હશે દ્વારકાનો લોક. ત્યાં પણ મેં મારા હાથેથી લોક ચાલુ કર્યો હતો. આખા રસ્તે આખા જર્નીમાં મેં મારા હાથેથી બ્લોગિંગ કર્યું હતું. હવે તેનું કારણ એ છે કે મારું ટ્રાયપોડ તૂટી ગયું છે. ના બાકી ટ્રાયપોડ વેથી હું લોક શૂટ કરતો હોય તો જ્યારે હલન ચલન ના થાય, આમ સરકે તો કરી શકું, આમ ફેરવી શકું. પણ મારું ટ્રાયપોડ તૂટી ગયું છે, તો હવે મારે વ્લોગિંગ કેમ કરવું એ ખબર. જે તૂટેલો ભાગ છે ને એ આમાં પડ્યો છે, આ બોક્સમાં. માટે આખો હાથ નાખવો પડે. હા રહ્યો. જે મેન મોબાઈલ રાખવાનો ભાગ હોય એ જ તૂટી ગયો છે. જો જે મેન મોબાઈલ રાખવાનો છે એ તૂટી ગયું. તો હવે આમાં આપણે કેમ વ્લોગિંગ કરવું? આમાં ફ્લેશ લાઇટ છે. હવે આ કંઈ કામનું છે. મારી પાસે પૈસા ભેગા ન થાય ત્યાં સુધી ટ્રાયપોડ નહીં લો, તેવું મેં હલું આમ કહેવાય ને કે માની લીધું કે હવે મારી પાસે પૈસા આવશે ત્યારે હું ટ્રાયપોડ લઈશ. આમાં ફિટ તો થઈ જાય, પણ થઈ જાય એવું. હલો ને કંઈક જુગાડ તો બ્લૂટૂથ વાળું આ બધી હાલે છે. મોબાઈલથી કનેક્ટ થઈ ગયું છે. અટાણે હું મિની વ્લોગ વ્લોગમાં હું આ કરું કે મેં તમને આ કેટલા દિવસ લગભગ મારા વેકેશનમાં જ તૂટી ગયું હતું. મેં કોઈને કીધું નથી. મારા મમ્મી પપ્પાને જ ખબર છે ને એને મેં હમણાં જ કીધું. દ્વારકા જતા હતા ત્યારે રસ્તામાં કીધું કે એ તૂટી ગયું. નહીં મારી મમ્મીને ખબર હતી કે આ તૂટી ગયું છે, કેમ કે એ પડ્યું હતું ત્યારે મેં શીખતા દીધો હતો. તો મારી મમ્મીને બે ત્રણ વાર તુંજાર કર્યા ત્યારે કંઈ દેખાતું નહોતું. આનું કંઈક જુગાડ તો હવે કરવો પડશે. આપણે ફેસબુકમાં બનાવી નાખી છે નવી આઈડી, તો આગળ આપણે ઇન્સ્ટામાં વિડીયો અપલોડ કરી દઈએ. પછી ફેસબુકમાં વિડીયો અપલોડ આપણે ઇન્સ્ટાગ્રામમાં ગયા 18,035 જેટલા વ્યૂઝ થઈ ગયા છે. કેટલા દિવસમાં? લગભગ 30 દિવસનું આ છે. 18,035 વ્યૂઝ તો થઈ ગયા છે. આ ઇન્સ્ટાગ્રામમાં જ નહીં, મને ફેસબુકમાં ને યુટ્યુબમાં એટલા વ્યૂઝ જોતા. મારું સપનું છે યાર, તો સપોર્ટ કરો યાર પ્લીઝ. આપણે એટલા વ્યૂઝ તો થઈ ગયા. હવે આપણે આને આગળ પડી ગઈ. હેન્ડની બપોર પડી ગઈ. બપોરની ચા પીવા માટે આપણે દૂધ તો જોઈએ, એટલે આપણે દૂધ લેવા જઈએ છીએ. આપણી પાસે છે 20 રૂપિયા. દૂધે લેવા જાઉં ને આપણે જાઉં ને કંઈક આપણા માટે ખાવાનું લેતા આવશું. ચા બનાવવાની છે એટલે કંઈક બિસ્કિટ જ લાવવું પડશે. કે તીખું ને કે મીઠું તીખું બે ભેગું ના ગમે. ચાલો જઈએ આપણે હવે દુકાને. અહીંથી દૂધ લઈ લઈએ આપણે. એક દૂધ, પાર્લેજી પણ લઈ. પાર્લેજી ખાવાની ઈચ્છા છે આપણી, તો હાલો પાર્લેજી આપણે જો પાણીપુરી લઈ જાય. ઓછું ખાઈ જાય. નાઈ જોઈને થઈ ગયો ફ્રેશ. નાયો, લુગડા બદલાવ્યા આપણે. વાર બાર જેવું લાગે હતી ખાલી. ના ખાવાનું પણ બની ગયું આપણું. ના બપોરની ખીચડી વધી છે, પણ બે બપોરે સાઈપતી હતી ને તે અહીંયા સુધી હતી. જો અહીંયા સુધી હતી, અહીંયા રહેવા દીધી. આખી સાઈપતી ગયો ને વઘારેલું ભાતે હતું. તો હવે હું હવે મને કઈ આજે વિચાર નતો કે આજે બ્લોગનું વર પડતું હતું. આ ફ્રીજમાં જો આ આપણે ખીચડીમાં નાખ્યું હતું. આ હવે કાલે લગભગ આનું શાકે બની ગયા. આ લીલા ચણા છે, વાલ છે, આનું શાકે કાલે કાયમી વાળું સ્પેશિયલ સાદી સોડા પડી ગઈ છે ને. આપણે જમી લીધું છે, જોઈ લો. ના આજે ઠંડી એક જરાય નથી. ઝાકર જેવું લાગે મને તો. 2-3 દિવસ છે ઠંડી જરાય નથી પડતી. નથી મોજા પહેર્યા, નથી જર્સી ગુડી નથી પહેરી, કઈ શિયાળાનો કંઈ સામાન જ નથી પહેર્યો આપણે. તો આપણે તો કંઈ ઠંડી જેવું લાગતું નથી. રાત પડી પણ લીધું છે. જમીને જસ્ટ હમણાં જ આવ્યો. પાણીના બ્લોગને કરવું એન્ડ આજના બ્લોગમાં આટલું જ. મળે જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ફૂલ સપોર્ટ કરજો.